તારીખ આજે 17 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીમદ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં અત્યારે આપણે રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને શ્રી જગદગુરુ શંકરાચાર્યના સિદ્ધાંત વચ્ચેનો તફાવત જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે બ્રહ્મને જે અદ્વિતીય કહ્યું એ કેવી રીતે કહ્યું, એનો અર્થ કેવી રીતે, એના જેવું બીજું કોઈની સર્વ કારણો કાં તો ઉપાદાન કારણ હોય છે, અગર તો નિમિત્ત કારણ હોય છે, બ્રહ્મ બંને કારણ છે એ જોયું આપણે. રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જગતનું એ બ્રહ્મ એટલે ભગવાન છે. પછી એ બ્રહ્મની અદ્ભુતતા કેવી રીતે છે એ આપણે સમજા. અનન્ય વિલક્ષણતા, અન્ય વિલક્ષણતા એટલે બીજાથી જુદું, અદ્વિતીયતા ભાઈ એના જેવું બીજું કોઈ નથી સ્વરૂપ સ્વભાવથી, આપણે એ જોયું. તે ઉપરાંત વિશિષ્ટતા દ્વૈત એ એક પ્રકારનું અદ્વૈત જ છે ભાઈ. આપણે વિશિષ્ટતા દ્વૈત એક પ્રકારનું અદ્વૈત જ છે. એટલે પૂર્વોક્ત અદ્વૈત શ્રુતિનો અમારો સિદ્ધાંત સાથે વિરોધ નથી. એટલે આમાં જે અદ્વૈત પ્રકારની શ્રુતિઓ જે કહી છે એકલા બ્રહ્મનું નિરૂપણ કરે છે, એને રામાનુજાચાર્યના વિશિષ્ટતા દ્વૈત વેદાંતને એની જોડે કોઈ વિરોધ નથી, કે રામાનુજાચાર્યને પણ કોઈ વિરોધ નથી. કેમ? અદ્વૈત શ્રુતિ હોઈ શકે જે ભગવાનના અદ્વૈતપણાનું પ્રતિબિંબ એટલે શું કરે, એને અદ્વૈત ભગવાનના અદ્વૈતપણાને એનું નિરૂપણ કરે. તો એની જોડે રામાનુજાચાર્યને કોઈ વિરોધ એટલા માટે નથી કે ભાઈ ઘણી જગ્યા પર જ્યાં પરમાત્માની એકલાની વાત કરી હોય સ્વરૂપથી સ્વભાવથી, અને અન્ય બીજા જે કોઈ જીવ અને માયા આદિક કે બીજા જે કોઈ તમને કાળ આદિક પણ જે કોઈ છે એની આગળ પરમાત્માની જ્યારે સ્વતંત્રતા બતાવવાની હોય કે સર્વથી મોટપ બતાવવાની હોય તો અદ્વિતીયપણે ત્યારે એકલા પરમાત્માનું નિરૂપણ કરેલું હોય શાસ્ત્રોમાં. એટલે અદ્વૈત શ્રુતિનો કે અદ્વૈત શબ્દનો રામાનુજાચાર્યને કોઈ છોચ નથી, કે એમણે એનો કોઈ જગ્યા પર કોઈ વિરોધ કર્યો નથી. ભેદ શ્રુતિ, અભેદ શ્રુતિ અને ઘટક શ્રુતિ, એમાં ઘટક શ્રુતિ પેલાને કે એની બહુ જોરમાં બોલે છે, તમે નહીં જતા, તમે જઈને કી આવો પેલાને કલ્પેશને, હા પેલો બહુ એને કહે કે જરા જોરમાં બોલ, વાસુદેવભાઈને સંભળાતું નથી એમ કહેજો. એટલે ભેદ શ્રુતિ, અભેદ શ્રુતિ અને ઘટક શ્રુતિ. એમાં ઘટક શ્રુતિ એટલે શું છે? ભેદ અને અભેદનો સમન્વય. ભેદ એટલે શું છે? જીવ અને ભગવાન વચ્ચેને તફાવત, બંને જુદા જુદા એવી જે શ્રુતિઓ છે જેમાં ભગવાન અને જીવને અલગ અલગ બતાવેલા છે, એ ભેદ શ્રુતિ છે. અભેદ શ્રુતિ એટલે જીવ અને ભગવાન એટલે બ્રહ્મ, એના વચ્ચેનું ઐક્યપણું બતાવેલું છે. અને ઘટક શ્રુતિ જે છે તે બંને શ્રુતિઓનો સમન્વય છે. કોનો? ભેદ અને અભેદ શ્રુતિનો. તો ઘટક શ્રુતિ પ્રમાણે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી, એમણે પોતાનો મત બતાવ્યો. પણ જે શ્રુતિઓમાં બ્રહ્મનું પ્રતિપાદન અદ્વૈત રીતે એટલે અદ્વિતીયપણે કર્યું હોય, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે છે તે, તો એમણે એવી શ્રુતિનો કોઈ જગ્યા પર વિરોધ નહીં કર્યો. આપણે એની ગયા વર્ષે બહુ અહીંયા ચર્ચા કરેલી, બહુ વિવાદાસ્પદ મુદ્દો બની ગયેલો લોકો માટે, બરાબર. પણ મને ત્યારે પણ કોઈ વિવાદ એમાં દેખાતો નહીં હતો, અને આજે પણ નહીં દેખાતો, સમજો, બરાબર. કારણ કે એક વસ્તુ બહુ ક્રિસ્ટલ ક્લિયર છે કે જે વ્યક્તિ જેટલો મોટો થતો જાય ને એમ એ પોતે તો નિરુપાધિક બનતો જાય, પણ સામાન્ય રીતે એ નાની નાની કોઈ પણ બાબતમાં વિચારોની સંકીર્ણતાને કારણે કોઈ પેલી આપણે કહીએ ને કે વેચાતી લડાઈ લે નહીં. એટલે આ બધા આચાર્યો બહુ મોટા લેવલના વ્યક્તિ હતા, બધા ભગવાનની આજુબાજુના હતા. એટલે એ લોકોને જે એવું લાગે ને કે જ્યાં ભગવાનના સ્વરૂપ કે ભગવાનનું જે નિરૂપણ કરેલું છે, બ્રહ્મ તત્વનું જે નિરૂપણ, એ ફિલોસોફીમાં એમને થોડો ઘણો ફેરફાર કરવાનો લાગે ત્યાં જ ફેરફાર કરે. પણ પર્સનલી એ લોકો કોઈ વ્યક્તિની પાછળ નહીં પડી જતા હતા કે ભાઈ જગદગુરુ શંકરાચાર્યને ખોટા કરવા માટે રામાનુજાચાર્યએ આ બધું નહીં કર્યું, સમજો. અત્યારે લોકો શું છે, વ્યક્તિ પાછળ પડી જાય છે કે એણે કહ્યું ને એટલે આપણે વિરોધ કરવાનો છે, એમ. એ ખોટી બાબત છે. વ્યક્તિનો વિરોધ નહીં કરો તમે. તમારે જે કહ્યું હોય તે તમારે સિદ્ધાંતનો વિરોધ હોય તો એના બે સિદ્ધાંત સાચા હોય તો એ સાચા માની લેવાના. બે સિદ્ધાંત તમને નહીં મંજૂર હોય તો એમાં ના પાડો કે ભાઈ આ નથી મંજૂર. વકફ કાયદાની જેમ અમેન્ડમેન્ટ જે છે તમને બધા નહીં લાગે તો તમે સૂચવો કે ભાઈ અમેન્ડમેન્ટ કરેલું છે એમાં તમે કહો આખું વકફ અમેન્ડમેન્ટ જ ખોટું છે, તે ખોટી વાત છે તમારી. કારણ કે જો એ અમેન્ડમેન્ટ ખોટું હોય તો એમાં આટલા બધા સુધારા કરવાની જરૂર જ કેમ પડે?
સુધારા ક્યારે થાય કે એમાં ભૂલ હોય. હવે આટલા બધા સુધારા કરી રહ્યો એટલે એ વાત નક્કી થઈ ગઈ કે એમાં સુધારા કરવાની જરૂર અત્યારે હતી, બરાબર છે. એટલે પેલો કહે કે ભાઈ સુધારાની જ જરૂર નથી, તો એ વાત ખોટી છે. હા, આમાં ભૂલ હોઈ શકે, અને એ વિચારના હેઠળ હોય કે ભાઈ ચાલો એના વિચાર કરો કે તમને આમાં આવું લાગે છે, આમાં આવું લાગે છે, તો એમાં સુધારા, પાછા સુધારા પર બી સુધારા થઈ શકે છે. પણ તમે કહું કે સુધારાની શક્યતા જ નથી, તે ખોટી વાત છે, બરાબર. એટલે આમાં આચાર્યો આ પ્રમાણેનો ખ્યાલ રાખતા હતા કે જગતગુરુ શંકરાચાર્યનું જે ઠીક લાગે એમાં રામાનુજાચાર્યએ કંઈ ફેર નહીં પાડ્યો, પણ જે એમને ઠીક નહીં લાગ્યું હોય તે પ્રમાણે એમણે કરેલું હોય સુધારા. એટલે અદ્વિતીય કયા છે બ્રહ્મને જગતગુરુ શંકરાચાર્યએ પણ, તો એ અદ્વિતીયપણાની જે કોઈ શ્રુતિઓ જે છે એને એ શ્રુતિઓનો કે એમને વિરોધ નહીં કર્યો કે હું આવી શ્રુતિઓને માનતો નથી. એમ રામાનુજાચાર્ય એ પણ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એની એ શ્રુતિનો એ પણ અર્થઘટન કરે છે ને એ પ્રમાણે એ પણ બ્રહ્મનું અદ્વૈતપણું કે અદ્વિતીયપણું સાબિત કરે જ છે. શ્રીજી મહારાજે કરેલું જ ને વચનામૃતની અંદર કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. હવે આ શું છે, આ વાક્ય શું છે કે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે, આ શું કહે છે? ભગવાનનું અદ્વિતીયપણું સાબિત કરે છે ને, સ્વરૂપથી સ્વભાવથી વિલક્ષણતા અન્ય જીવો કરતાં કે માયા કરતાં કે બીજા જે કોઈ પણ કાળ આદિક તમે જે કોઈ લઈ લો એ બધા ભેદો કરતાં એ ભગવાનનું અન્ય વિલક્ષણપણું કહ્યું. તો શ્રીજી મહારાજે કહ્યું જ છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એટલે શું થયું? બીજો ભગવાન કોઈ નથી, તો ભગવાન અદ્વિતીય થયા ને, બે પણાનો અભાવ. અંત્યના કયા વચનામૃતમાં કહ્યું? છેલ્લા વચનામૃતમાં, 39મા વચનામૃતમાં શ્રીજી મહારાજે જ કહ્યું કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, અને જગતમાં એક જ ભગવાન છે, કોઈ બે હોઈ જ નહીં શકે, બરાબર. એટલે મોટા પુરુષમાં અને જે પુરુષ મોટા નથી એનામાં આ ફરક છે. યુ સી ધ ડિફરન્સ. જે મોટા પુરુષ છે ને તેને એની જે વાત ગમતી હોય એ કે ભાઈ આ વાતમાં મને કોઈ વિરોધ નથી, પણ જે લોકો છીછરા છે, જેને વિરોધ જ કરવો છે, તે શું કહે કે પેલો કંઈ પણ સાચું કહેતો હોય તો એનો પણ વિરોધ કરે, બધી બાબતનો વિરોધ કરે, પછી એ લાંબુ નહીં ચાલે. તમે કોઈ વ્યક્તિનો જ વિરોધ કરો સંપૂર્ણપણે તો એ લાંબુ નહીં ચાલે, કારણ કે એ તમે જુઠ્ઠા છો. આ આધ્યાત્મિક જગત કપટીને જુઠ્ઠા લોકોનું નથી. આમાં તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સચ્ચિદાનંદ, બધી સતની વાત આવે છે. એટલે તમે કોઈ વ્યક્તિનો જ ડાયરેક્ટ વિરોધ કરવા માટે, એની બધી વાત ખોટી કરવા માટે, એના બધા સિદ્ધાંત જે કહ્યું હોય તે ખોટા કરવા માટે એની પાછળ પડી જાઓ, આપણે કહીએ એ પ્રમાણે કાઠિયાવાડમાં એની વાહે પડી જાઓ, એ ખોટી વાત છે. એનાથી શું થાય? કાળે કરીને તમે ભૂસાઈ જાઓ, તમે ખોટા થઈ જાઓ. કેમ? તમે પેલાને સંપૂર્ણ રીતે ખોટો કરવાની કોશિશ કરો છો, એટલે તમે ખોટા થઈ જાઓ, સમજો. એટલે કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિનો કોઈ બાબતમાં સંપૂર્ણપણે વિરોધ ન કરવો, આ મારો અંગત અભિપ્રાય છે. કારણ કે મૂળભૂત જે મોટા મોટા આપણે ત્યાં આચાર્યો થઈ ગયા કે સદગુરુઓ થઈ ગયા, એ કોઈ દિવસ કોઈ વ્યક્તિનો વિરોધ નહીં કરતા હતા. પણ એ સમયે પણ એવા લોકો હતા, છીછરા લોકો. દાખલા તરીકે તુલસીદાસજી, તો તુલસીદાસજીનો એ સમયે ત્યારના ઘણા બધા લોકોએ એમને જે રામાયણ બનાવ્યું, રામચરિત માનસ, તેનો વિરોધ કરનારા ઘણા લોકો હતા કે ભાઈ રામચંદ્ર ભગવાનના ગ્રંથ એટલે એના ચરિત્રને એમ કે ચરિતાર્થ કરતો આખો ગ્રંથ એ પણ પ્રાદેશિક ભાષામાં, એ કેવી રીતે હોઈ શકે? અને એ પ્રાદેશિક ભાષામાં હોય તો પેલા વ્યક્તિની વિદ્વત્તા પર પ્રશ્નાર્થ એમ કરીને જે સંસ્કૃત ભણેલા હતા તે એમનો પંડિતોએ બહુ વિરોધ કરેલો, તુલસીદાસજીનો વિરોધ કરતા હતા. આજે તમે જોવો છો જે વિરોધ કરનારા જેને કોઈને ઓળખતું, પણ તુલસીકૃત રામાયણ આજે પણ લોકો જાણે છે, આને ઓળખે છે. તુલસીદાસજીના કેટલા બધા ગ્રંથો, વિનય પત્રિકાથી માંડીને હનુમાનજીનું હનુમાન ચાલીસાથી માંડીને આ બધું જે છે તે લોકો ગલીએ ગલીએ ગાય છે. પેલા જે વિરોધ કરતા હતા એવા એક પણ વ્યક્તિને તમે કહું ઓળખતા નથી. એટલે એનો મતલબ શું થયો? વ્યક્તિનો વિરોધ ન કરવાનો. બની શકે કે મને તમારી બે ચાર વસ્તુ ન ગમે, તમને પણ મારી ન ગમે, પોસિબલ છે ને, શક્ય છે, બરાબર. પણ એનો અર્થ એવો થોડો છે કે મારે તમારી, હવે અશોકભાઈ છે એનો ઉત્સાહ બહુ સારો, કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય તો આઈ એપ્રિશિએટ. એ કામ પૂરેપૂરું કેવી રીતે થાય કે ન થાય એ વિચાર નહીં કરતા, એ અલગ વાત છે. પણ એને કામ કરવાનો ઉત્સાહ બહુ સારો, મંડળના કોઈ કામમાં એ વ્યક્તિ ના નહીં પાડે, તો એ ઉત્સાહ તો એમનો સહારાનીય જ છે ને. કામ થયું નહીં થયું એ અલગ વાત છે. જે પહેલેથી જ ના પાડી દે છે કે ના ભાઈ એ મારું કામ નથી કે હું ન કરું, એના કરતાં તો એ ભાઈનું કામ સારું છે ને કે એ કરવાનો પ્રયત્ન તો કરે છે, ભલે એમને સમજ પડે કે ન પડે એ અલગ વાત છે, સમજો. એટલે કોઈ પણ વ્યક્તિનો વિરોધ ન કરવો, યાદ રાખજો. મહાન વ્યક્તિ હોય કે મોટા પુરુષ હોય તો વ્યક્તિના વિરોધમાં ન પડે. હરજીવનદાસ શાસ્ત્રીના તમે પુસ્તક જોઈ લો, એમણે કોઈ વ્યક્તિનો વિરોધ નહીં કર્યો,
એના મતનો વિરોધ કર્યો હશે, કોઈ વ્યક્તિનું એમણે દિગ્દર્શન બહાર નહીં પાડ્યું, એના વ્યક્તિના જે વિચારો છે એના દિગ્દર્શન બહાર પાડેલા છે. સમજો? બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિની પાછળ પડી જવું એ ઠીક બાબત નથી. એ તમે તમારી જાતને છેતરી રહેલા છો. તમે કેવું ભલે એવું કે હું સત્સંગમાં છું, કે ભલે તમે એવું કહું કે ભાઈ હું સંપ્રદાયની સેવા કરું છું, સો કોલ્ડ અત્યારે ઘણા લોકો એવું કહે છે, પણ તમે સંપ્રદાયની સેવા પાછળ પેલા વ્યક્તિની પાછળ જ પડી જાઓ સંપૂર્ણપણે, એ ખોટી વાત છે. હાવ ખોટી વાત છે. એમાં શું થાય, કાળે કરીને તમે એક બહુ ખોટા રસ્તા પર જઈને એક ડેડ એન્ડ પર પહોંચી જાઓ, એક ખોટા રસ્તા પર. પછી એક એવી જગ્યા પર તમે પહોંચી જાઓ કે તમને કોઈ માનનારો જ નહીં હોય, લોકોને ખબર પડી જાય કે આ લડાઈ ખોળો છે, આ દરેક બાબતમાં વિરોધ કરે છે. એટલે પછી એ તમે કંઈ પણ પેલો બોલે ને, જવા દેની એ તો લડાઈ ખોરો છે, તમને કોઈ સિરિયસલી નહીં લે, કારણ કે તમે દરેક બાબતમાં ખોટો વિરોધ કરો છો. સમજો? એટલે મોટા આચાર્યો આવું કરતા હતા, રામાનુજાચાર્યથી માંડીને. તમે જો આ અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણની વાત છે, તો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ હું પણ અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણ માનું છું. ઘણા લોકો એવું માને છે, તો માને છે, એમાં શું વાંધો છે? એ લોકો એવું નહીં કહેતા કે ભાઈ પેલાએ અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણ કહ્યું તો મારે ન જ કહેવું જોઈએ, નહીં તો મારું કંઈ અલગ નહીં દેખાશે, તો મારે એનું ખંડન કરવું જોઈએ, એમ એવું નહીં. આઈડિયા એવો હું તમને શું કહેવા માગું છું. હંમેશા યાદ રાખજો, શાસ્ત્રોની ચર્ચા જે છે તે મુક્ત મને કરવી, કોઈ અભિપ્રાયને લઈને ન કરવી. અભિપ્રાય એટલે સમજ્યા ને? કોઈ એક તમે ગ્રંથિ બાંધીને ન કરો, મુક્ત મને ચર્ચા કરો. તો શું થશે? બધાને લાભ થશે. એક તમારો અભિપ્રાય છે, એ અભિપ્રાય તમારો અંગત હોય તો એને અંગત તમારી પાસે રહેવા દો, પણ એને શાસ્ત્રો જોડે ન જોડો, એનાથી કોઈને ફાયદો ન થશે. રામાનુજાચાર્યનો આ સિદ્ધાંત બહુ સરસ હતો કે એમણે જગતગુરુ શંકરાચાર્યની અમુક બાબતનો જ વિરોધ કરેલો છે કે અમુક વસ્તુ આ મને ઠીક નહીં લાગતી એમ. એમણે આખા જગતગુરુ શંકરાચાર્યનો વિરોધ નહીં કર્યો કોઈ પણ જગ્યા પર. એના સિદ્ધાંતમાં એમને જ્યાં ફેરફાર લાગે અમેન્ડમેન્ટ કરેલા છે. સમજો? આખો સિદ્ધાંત ખોટો છે એવું નહીં. જો એ આખો સિદ્ધાંત જ અદ્વૈત ખોટો કહેતા હોય તો એ વિશિષ્ટાદ્વૈત નામ કેમ રાખે? કારણ કે વિશિષ્ટાદ્વૈતમાં પણ અંદર અદ્વૈત શબ્દ આવે જ છે. તો એમણે જો આખો સિદ્ધાંત જ ન પસંદ હોય તો એ અદ્વૈત શબ્દ જ નહીં રહેવા દે. કોનો? શંકરાચાર્યનો. વિદ્વાન તો હતા ને રામાનુજાચાર્ય, એને કંઈ બીજું નામ ના આપી શકતા હતા? અદ્વૈત શબ્દ કેમ અંદર એમણે રહેવા દીધો? કે એ કમ્પ્લીટલી જગતગુરુ શંકરાચાર્યના વિરોધી નહીં હતા, એટલે અદ્વૈતને એ પણ માનતા હતા, પણ વિશિષ્ટ રીતે માનતા હતા. સમજો? નિખાલસ બનો, ટ્રાન્સપેરન્ટ બનો, જેમ બને તેમ. આધ્યાત્મિક જગત હું તમને વારે કહીશ, હોશિયાર લોકોનું નથી, ટ્રાન્સપેરન્ટ લોકોનું છે, પારદર્શક સરળ લોકોનું છે. એને તરત સમજ પડી જશે કે આમ જ હોય. હે? રજૂની સાચી સમજણ જે કોઈની પણ છે એને બિરદાવી દો. વ્યક્તિનો ખોટો કરવા માટે એની જોડે તમને નહીં ફાવતું, એટલે એનો મતલબ એવો નથી કે એની બધી વાત ખોટી છે. વ્યક્તિ જોડે તમને ન બની શકે ને, પ્રકૃતિ અલગ અલગ છે. સમજો? કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે. પોસિબિલિટી, ઓલ પોસિબિલિટીઝ આર ધેર. પણ ટોટલી વ્યક્તિનો વિરોધ ન કરો. વ્યક્તિનો વિરોધ કરવાથી તમારી અંદર એ વ્યક્તિ પ્રત્યે જે કોઈ દ્વેષ થશે, એ દ્વેષ તમને તમારા રહેલા પરમાત્માથી દૂર લઈ જશે. કારણ કે ભગવાનને તો રાગ દ્વેષ ગમતા જ નથી, તો તમે એક વ્યક્તિ પાછળ, એક વ્યક્તિ ઉપર દ્વેષ કરો છો, જેને કારણે અંતર્યામીપણે રહેલા તમારા ભગવાન જે છે એ તમારાથી દૂર જશે. દ્વેષ કોઈની ઉપર નહીં પાડો. હા, એ વાત અત્યારે ડિપ્લોમેટિકલી થોડુંક એ છે કે તમે કોઈને ડાયરેક્ટલી કોઈના વચનનો વિરોધ પણ ન કરી શકો. તમને એવું લાગે તો ત્યાં ચૂપ રહેવું, જવા દેવું, કાળે કરીને બધું તણાઈ જશે. સમજી ગયા? તમને એવું લાગે કે આ માણસ જે છે એને કોઈ પર્સનલ કમેન્ટ કે એવું કંઈ ગમતું નથી તો છોડી દેવું, એને રસ્તામાં છોડી દેવું. તમે તમારા હિસાબે તમને જે ઠીક લાગે એ પ્રમાણે વર્તો, બરાબર. પણ ડાયરેક્ટ કોઈ વ્યક્તિના દરેક વિચારનો વિરોધ કરવો એ બરાબર વાત નથી. એ રાગ દ્વેષનું પાલન પોષણ કરવાવાળી વાત છે. એવું હોવું ન જોઈએ કે ભાઈ આ ભાઈ જે કહે તેની બધી વાત સાચી, અને એવું ન હોવું જોઈએ કે આ ભાઈ કે એની બધી વાત ખોટી. વ્યક્તિમુખી બનવાની ના પાડી છે સંપ્રદાયમાં ભગવાને. ભગવાનમુખી બનો, શાસ્ત્રમુખી બનો. શાસ્ત્ર શું કહે છે એ સ્વીકારો. કોઈ એક વ્યક્તિ કંઈ કહે એટલે એની વાત ના સ્વીકારો, બરાબર. ચાલો,
હવે જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે એ બ્રહ્મના અદ્વિતીયપણા પ્રમાણે એ સાંભળો. બ્રહ્મ એક અદ્વિતીય એટલે સ્વજાતીય, વિજાતીય, સ્વગત ત્રણેય પ્રકારના ભેદ રહિત કેવળ અદ્વૈત જ. સમજો, હવે આટલી બધી કડકાઈથી રામાનુજાચાર્યએ નહીં કહ્યું કેવળ અદ્વૈત જ. અદ્વૈત શબ્દને સ્વીકારેલો છે હમણાં, પણ કેવળ અદ્વૈત જ એટલું કડકાઈથી એ કટ્ટરપણાથી નહીં કહેતા જેટલું જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે ભાઈ કેવળ અદ્વૈત નહીં. રામાનુજાચાર્ય કે જીવને માયા પણ છે, બરાબર. ભાઈ તુમ ही तो तुम हो तो क्या कम हम तुम हो, हम ही तो हमें तो क्या हमें, तो એવું છે भाई तुम बहुत बड़े आदमी हो लेकिन साथ में हम भी छोटी सी जगह लेके कोने में बैठे हुए हैं. रामानुजाचार्यનો वो मत છે भाई तुम बहुत बड़े आदमी हो, भगवान ने कही कि आप बहुत बड़े हो लेकिन साथ में हम भी एक कुर्सी लेके कोने में बैठे हुए हैं और वो दृष्टि तुम्हारी हम पे भी है. જીવની ઉપર ભગવાનની દ્રષ્ટિ કાયમ જ છે. તો રામાનું સિદ્ધાંત આવો છે. પણ જગતગુરુ શંકરાચાર્ય શું કહે? નહીં, એકલા બ્રહ્મ એટલે બ્રહ્મ જ, એ જ બેઠેલા છે, બીજું કોઈ છે જ નહીં. અને પ્રકાશના વિવર્તનની જેમ અશોકભાઈ પ્રિઝમ થિયરી કહેતા હતા ને એ પ્રમાણે કે ભાઈ એ બ્રહ્મ છે એની જ આ બધી કિરણો છે, બરાબર. બિંબ પ્રતિબિંબવાદ સમજો. એટલે બ્રહ્મ જે છે તે જ એકો હમ બહુશ્યામ પ્રજા, એટલે એક એવું બ્રહ્મ જ અલગ અલગ રૂપે થયું છે. એટલે છે તો બધા બ્રહ્મની જ મૂર્તિ એમ. એટલે એ બીજા કોઈ પણ તત્વનો સંપૂર્ણપણે નિષેધ કરે છે. કોણ? જગતગુરુ શંકરાચાર્ય. રામાનુજાચાર્ય એવું નહીં કહેતા. એટલે એમણે શું કહ્યું? સ્વજાતીય. સ્વજાતીય એટલે ચેતનોમાં બ્રહ્મ જેવું કોઈ નથી. એટલે આપણા જેવું કોઈ બ્રહ્મ જેવું, એટલે કહેવાનો મતલબ અહીંયા જગતગુરુ શંકરાચાર્યના માટે ચેતનોમાં એકલું બ્રહ્મ જ છે એમ. એટલે જીવ જેવું કોઈ છે જ નહીં. આપણામાં જેવું શબ્દ આવે એ તો જીવને જ કાં માને છે, એ પણ બ્રહ્મ જ માને છે ને. વિજાતીય તો એ કલ્પનાએ કરીને મિથ્યા માને છે, એ તો મિથ્યા છે. કોણ? માયા. એટલે એના જેવું પણ કંઈ છે નહીં. અને સ્વસ્વગત ભેદ નથી માનતા. એટલે બ્રહ્મ અને બ્રહ્મના ગુણ એવું કંઈ ગુણ બુણ જેવું કંઈ આવે નહીં. બ્રહ્મ એટલે બ્રહ્મ, બસ. ચોખ્ખી ચટ વાત, બીજું કંઈ આવે જ નહીં. બ્રહ્મ કેવું છે? તો બ્રહ્મ જેવું. એને કોઈ ઉપમા નહીં દઈ શકાય, એને કોઈ વિશેષણ નહીં આપી શકાય. બ્રહ્મ એટલે બ્રહ્મ, બસ. આવું સખ્તાઈથી નિરૂપેલું બ્રહ્મ છે. કોનું? શંકરાચાર્યજીનું, બરાબર. કે ભાઈ બ્રહ્મ એટલે બ્રહ્મ, એને કોઈ વિશેષણ નહીં આવે કે ભાઈ આ વિશેષણ છે એટલે બ્રહ્મ. ત્યારે રામાનુજાચાર્યનું બ્રહ્મ તત્વ જે છે તે ઘણા બધા વિશેષણોવાળું છે. શ્રીજી મહારાજે જે કહ્યા તે બધા વિશેષણ અનંત કલ્યાણકારી ગુણવાળું. જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય મુખ્ય છો. અને બીજા સૌશીલ્ય, કારુણ્ય, આર્જવ, માર્જવ જે કોઈ હોય તે બધા રૂપના ગુણ, સ્વરૂપના ગુણ. ઓહો, અનંત કલ્યાણકારી ગુણવાળું. અને સાથે નિત્ય નિર્દોષ, અપહત, પાપમતવાદી જે કોઈ લક્ષણો કયા ઉભયલિંગપણું એને યુક્ત અમારું બ્રહ્મ. આ બ્રહ્મનું પ્રતિપાદન આપણા સંપ્રદાયની વ્યાખ્યા પ્રમાણે, રામાનુજના સંપ્રદાયની વ્યાખ્યા પ્રમાણે. પણ શંકરાચાર્યનું નહીં માનવું એવું. ભાઈ બ્રહ્મ એટલે કેવું? સ્વજાતીય ભેદે રહિત. એટલે ચેતન તો બ્રહ્મ એટલે બ્રહ્મ જ, બીજું કોઈ નહીં. માયામાં પણ એ કંઈ નહીં, એ તો કલ્પિત છે. બ્રહ્મમાં આરોપ થયેલો છે. કોનો? અવિદ્યાનો, જેને કરીને માયા મિથ્યા છે. હકીકતમાં માયા જેવું કંઈ છે નહીં. જગત જે છે તે પણ મિથ્યા જ છે. હકીકતમાં એ કેવું છે? કલ્પિત છે. વાસ્તવિકતા એની કોઈ છે જ નહીં. એટલે સ્વજાતીય ભેદે રહિત, વિજાતીય ભેદે રહિત અને સ્વગત ભેદે રહિત. કે ભાઈ એનામાં કોઈ ગુણ, સ્વગત એટલે પોતે કરેલો, એના ગુણ કોઈ એવા છે જ નહીં કે જેને કરીને એની ઓળખાણ. બ્રહ્મ એટલે બ્રહ્મ, ઉપમાએ વર્જિત, અનિર્વચનીય, નિર્ગુણ, નિરાકાર. આવું કોનું બ્રહ્મ છે? શંકરાચાર્યજીનું. એને એટલે અદ્વિતીય કહ્યું કે એના જેવું એવું એ જ છે એમ. અદ્વિતીય અહીંયા અર્થ એવો છે કે બે પણાનો જ અભાવ, બીજું કોઈ છે જ નહીં. ત્યારે રામાનુજના અદ્વિતીયમાં શું છે? લક્ષણે કરીને એના જેવું કોઈ નથી, એટલે અદ્વિતીય. પણ બીજા છે ખરા. સમજો, આ બધી બારીકાઈ છે વેદાંતની, એ સમજવાની છે. રામાનુજાચાર્ય બીજા જીવનો વિરોધ નહીં કરતા, એ છે. અને એ તાત્વિક રીતે છે. પેલામાં કેવી રીતે છે? ઔપાધિક છે. કે ભાઈ આપણે જે જીવ, અત્યારે જીવ પોતે પોતાને જીવ માને છે તે અજ્ઞાન અવસ્થામાં માને છે. આપણે જ્યારે માયાનો જે આ મિથ્યા જે આ આરોપ થઈ ગયેલો છે એ ચાલ્યો જશે, આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થઈ જશે તો આપણે બ્રહ્મ છે. આવું કોણ કહે? જગતગુરુ શંકરાચાર્ય. એટલે અત્યારે આપણે ઔપાધિક ભેદે કરીને પોતે પોતાને જીવ માનીએ છીએ. બાકી તું જીવ નથી, તું બ્રહ્મ છે. ઊભો રહી જા ગામડામાં કોઈ જગ્યા પર, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, खोल दे बच्चा बच्चा, खोल दे बच्चा अकल का ताला, तू नहीं तो तेरा कोई भी निकाल देगा.
કાલા તાલા એમ કરીને ચાલુ કરી દે, 2-4 ગોઠવીને 2-4 માણસ રાખી દે. અરે 6 મહિના 1 વર્ષની અંદર તું બીજો ભગવાન. તું 25 વર્ષનો થાય ત્યારે તું ભગવાન. ભારતમાં એક નવા ભગવાન આવી જાય. ઇન્ડિયામાં આરામથી મળી જાય તને, સમજો. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે, એટલું જ નહીં પણ એના સિવાય બીજું નહીં. આવી ગયું ને? બીજું છે જ નહીં કોઈ, બીજા કોઈ તત્વ જ નહીં. બ્રહ્મ એટલે બ્રહ્મ જ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં. બરાબર? બીજું કોઈ નહીં એને એ સિવાય. એના સિવાય બહાર સ્વતંત્ર બીજું નહીં. એટલું જ નહીં પણ એના પોતાના અંતરમાં એને આધાર બની રહેલું એવું પણ વસ્તુતઃ બીજું કોઈ નહીં. એને આધારે પણ બીજું કોઈ નહીં. એટલે ધાર્ય ધારક ભાવ, શેષ શેષી ભાવ જે આપણામાં છે, બરાબર, અંતરાત્મા પણ એ જીવ, એટલે જીવ અને માયા બંને ભગવાનનું શરીર છે, શરીર શરીરી ભાવ, એવું કોઈ નહીં. એના આધારે પણ કોઈ નહીં. બ્રહ્મ એટલે બ્રહ્મ જ, બસ. મારા પેલા ફ્રેન્ડ જેવી વાત કે ભાઈ બીજી કોઈ વાત જ નહીં, હું તો ખરો જ, તું નહીં. પેલો કંઈક આમ, એ બધી વાત જ નહીં, એક જ વાત, હું ખરો તું નહીં. સમજો? પેલો કે ભાઈ કોઈ વાત નહીં, બસ. હવે તે કહ્યું ને કે અહીંયા ધંધો નહીં થશે, તો હવે હું કહું છું, હું એટલે હું જ, બીજું કોઈ નહીં. હવે હું તો અહીંયા ધંધો કરીશ જ, બીજા કરશે કે નહીં કરશે એ મને નહીં ખબર. સમજો? બરાબર? એટલે તમે જે ફિલ્મોમાં જોયું હોય તો અમે રિયલ કેરેક્ટર એવા જોયા છે અમારા જીવનમાં, રિયલ કેરેક્ટર એમ. બરાબર? તમે એમ જોયું હોય કે આ તો ફિલ્મોમાં છે, આ તો બધું ફિલ્મોમાં દેખાય. આપણે એવા રિયલ કેરેક્ટર જોયા છે. બધાને કોઈને બી ઉચકીને મૂકી દે એવા. બરાબર? તમે કોઈ દિવસ એવું જોયું છે કે કોઈ PSI કે PI ભાગણના 4 રસ્તા પર આવ્યો હોય ને પેલા તમે સની દેઓલને પિક્ચર જોતા હોય આમાં ઉચકી નાખે? અમે એવા માણસને જો જે PI ને આમ ઉચકી નાખે, આમને આમ જ. મરી ગયો માણસ, એની 2 કિડની ફેલ થઈ ગયેલી. 38 વર્ષની ઉંમરમાં એનું 110 કિલો વજન હતું. કિડની ફેલ થઈ ગઈ, પછી 35 કિલો થઈ ગયેલું, એક્સપાયર થઈ ગયો. પણ એનો પાવર એટલે વન્સ અપોન એ ટાઈમ. પણ ભગવાનનું એક વાક્ય યાદ આવી ગયું, જે ઇન્દ્રિયોએ કરીને અભિમાન કરે ને એને કરીને જ મરે. એને એના શરીરનું બહુ અહંકાર હતો. 7-8 પોલીસની જીવ આમ ધરધર કરી આમ આવે ને એની વચ્ચે પેલો પોલીસવાળા એની પર હુમલો કરે રીતસર દંડાથી ને એનાથી, તો પણ પેલાને છોડે નહીં. એની તાકાત કેટલી વિચાર કરો તમે. આમને આમ જ ઉચકી નાખેલો, આમ જ, લિટરલી આમ પેલો હવામાં અદ્ધર. તમને એવું લાગે કોઈ ફિલ્મ જોઈ રહેલા જ તમે. 4 રસ્તા બધા બંધ, પોલીસમાંથી ફોન બધેથી ને આજુબાજુ બધી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ બહાર. છોડી દેવાય. છોડે જ નહીં ને. થોડો ક્રેક હતો પણ ખતરનાક માણસ એમ. એટલે તમે આવા ફિલ્મોમાં સીન જોયા, અમે રિયાલિટીમાં જોયા છે. 4 રસ્તા બંધ ભાગણના, 4 પોલીસ શું બોલેલો ખબર હે ને? લાંબી ખોપરી. એ ભાઈની ખોપરી લાંબી હતી. એટલે આપણી આમ જેમ ગોળ હોય ને એમ એની વચ્ચેથી ચપ્પટના આમ લાંબી હતી. તે પોલીસવાળા એને રસ્તામાં ઊભો રહેલો તો કંઈક આગળ પાછળ થયો હશે કે લાંબી ખોપરી એમ બોલ્યો. હવે એકચ્યુઅલી એને લોકો એ રીતે સતાવતા હતા લાંબી ખોપરી કરીને. એટલે એનું મગજ હટી ગયું એકદમ. ગાડી સાઈડ પર મૂકી ગયો અને 4 રસ્તા પરથી આમને આમ જ ઉચકીને આવ્યા ને. બોલ શું બોલ્યો તું? લાંબી ખોપરી કેમ બોલ્યો? બસ આટલી જ વાત. આટલી વાત બોલો. લાંબી ખોપરી કેમ બોલ્યો? બસ મને અડી ગયો. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? દુનિયામાં દરેક પ્રકારના માણસો હોય છે, આપણે એવું માનીએ, પણ આપણે એવા નથી બનવાનું. એનાથી એ શીખવાનું મળે. બિચારાની તે સમયની બહુ 1990-92ની વાત છે. બહુ મગજમારી થઈ ગયેલી ભાઈ. તો એની પર કેસ ચાલેલો, બધું થયેલું. એ જતો હતો, પછી એ ડાઈડ ઓફ. એની વાઈફ છે હજુ, ટ્યુશન કરીને ગુજરાન ચલાવે છે. ચાલો, સિંધી હતો. અમારી પાછળ ના મારી પાછળ કામ કરતા હતા. એને અમારી પાછળના અમારા ફળિયામાં એની એ હતી, આ ફ્રીજ રિપેર કરવાની ને એની. હવ ચલો. એટલે શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત આવું છે ભાઈ, કંઈ માનતું નથી. બરાબર? એટલે આમાં શું થાય? આ બધા હું ઉદાહરણ તમને કેમ આપું છું કે આવા માણસો હોય છે કે જે બીજા કોઈને માનતા નથી. બરાબર છે? તો શંકરાચાર્ય જે એમના અદ્વૈતમાં બીજા કોઈ તત્વનો સ્વીકાર નહીં કરતા, તો ઘણાને એવું લાગે આવા મોટા શંકરાચાર્યો તો એમને એટલી ખબર નહીં પડતી હશે કે બીજા તત્વો છે. આવે ને એવો વિચાર? સમજો, સાહજિક રીતે મને પણ એવો વિચાર આવે કે જગતગુરુ શંકરાચાર્ય આટલા મોટા, તો એમને એ ખબર નહીં પડતી હોય કે આ બધા જીવો અલગ છે, એના કર્મો અલગ છે, તો એ બધાને પોતપોતાના જીવના કર્મ પ્રમાણે એને સુખ દુઃખ મળે છે, તો એમને ખબર નહીં હશે?
થવો જોઈએ ને એવો સવાલ. મને તો થઈ લો, કર્મને માને છે, પણ કહેવાનો મતલબ ઔપાધિક માને છે જીવને જ. સમજો, જીવ જે છે એ કેટેગરી એ લોકો ઔપાધિક માને છે. ઔપાધિક એટલે કેવી રીતે તમે સમજો, જીવ કોઈ એવી કેટેગરી નથી કે જે સંપૂર્ણપણે અલગ એન્ટિટી જુદી છે એમ. એટલે એ લોકો ભ્રમની જ કેટેગરી જીવને માને છે. એટલે જીવને અત્યારે અજ્ઞાન અવસ્થા છે એટલે આ કર્મ લાગે છે, એ લોકોનું એવું માનવું છે. એને જ્ઞાન થઈ ગયું કે હું બ્રહ્મ છું તો પછી એને કર્મ નહીં લાગતું એમ. પણ હું તમને એમ કહું છું, એ તો અલગ વાત છે, એ તો એમનો સિદ્ધાંત છે. પણ જગતગુરુ શંકરાચાર્ય જેવા મોટા માણસને ખબર ના હોય? તમે સમજો હું કહેવા માગું જ તે ખબર જ હોય. પણ તે સમયની જે તાત્કાલિક જરૂરિયાત હતી એટલે એમણે એવું કરેલું. પદ્મપુરાણમાં પણ જે કંઈ લખેલું છે કે જે અસુરોને મોહ પમાડવા માટે કરેલું, તો અસુરો તે સમય પર કોણ હતા? તો એ સમયના કોઈ સ્પેસિફિક શું કહેવાય સંપ્રદાયને કે એને માનનારા કે જે વેદ વિરુદ્ધ વર્તતા હતા. એક અનાદિ ઈશ્વરને નહીં માનતા હતા અને એક વેદને નહીં માનતા હતા. તો જે વેદોને નહીં માને કે અનાદિ ઈશ્વરને નહીં માને એને આપણે ત્યાં અસુર કહ્યા છે. તો એને લઈને એને મોહ પમાડવા માટે સમજો કોની સ્થાપના કરેલી? જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતની. બરાબર. બાકી એમને ખબર નહીં હોય એવું થોડું હોય. એને ખબર નહીં હોય કે આ બધા જીવ અલગ અલગ છે, આ સુખ દુઃખ બધું થતું હોય, ખબર જ હોય. પણ એમણે ઘણી વખત શું મોટા પુરુષ અમુક કાર્ય કરતા હોય એ કરવાનું બતાવવાનું અલગ હોય, કારણ કે એને એ કામ માટે મોકલેલો હોય એટલે એ કામ એ કરે એ પ્રમાણે. સમજો મહાભારતનું દ્રષ્ટાંત, ભીમને ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? આચાર્ય દ્રોણને પાડવો હોય, એની પાસે હથિયાર મુકાવવું હોય તો ભીમને ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં શું આજ્ઞા કરી? હાથીને મારી નાખવાનો કહ્યો. બરાબર છે. ભીમે હાથીને મારી નાખ્યો. પછી એને શું કહ્યું? તારે જોર જોરમાં બૂમ બરાડા પાડવાના છે. શું બૂમ બરા? અશ્વત્થામાં હતા એટલે અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો, આ પ્રમાણે. બરાબર છે. એને કહ્યું બાજુ કે આચાર્ય દ્રોણ પૂછે તો પણ તારે શું જવાબ આપવાનો? અશ્વત્થામાં મરાયો. તારે કંઈ પણ ડાયા થવાનું નથી કે કોણ અશ્વત્થામાં મરાયો. હવે જે દોઢ ડાયા હોય તે શું કહે? ભગવાન થઈને જુઠ્ઠું બોલ્યા, પેલા ભીમસેન પાસે જુઠ્ઠું બોલાયું ને જો કે ને દોઢ ડાયા. પણ પેલા યુધિષ્ઠિર જ્યારે એમ બોલવા ગયા નરોવા કુંજોવા તો શું થયું? એનો રથ કેટલા ફૂટ ઊંચે ચાલતો હતો? પછી ત્યાંથી કાં ચાલતો થઈ ગયો? જમીન પર. હવે એ સાચું બોલેલા ને, એ બોલેલા બરાબર કે નરોવા, પણ એ જે ટોનમાં બોલેલા એ સમય પર એની જરૂર હતી? નહીં જરૂર હતી. એટલે એ જે બોલ્યા એ આચાર્ય દ્રોણને તો નહીં સમજાયું, પણ ભગવાન બૂજા થઈ ગયા એની પર. બૂજા થઈ ગયા એ સમજાય તમે? ભગવાન એની પર અકળાઈ ગયા કે તને હાલ ડાયા થવાનું કોણે કહ્યું? આવું હું જે કહે એ કરવાનું જ ને, તો તું કેમ ડાયો થાય પાછો? હવે અહીંયા ભગવાને શું કહ્યું કે હું જે કહું એ ધર્મ. ગીતાજીમાં કહ્યું ને, જ્યારે હું આ ધરા પર હાજર હું ત્યારે હું જે કહું એ ધર્મ. ગીતાજીમાં શરૂઆતમાં અર્જુનજીને શું કહ્યું કે હવે જ્યારે યુદ્ધ ચાલશે ત્યારે હું જે પ્રમાણે કહું તારે એમ કરવાનું છે. સમજો તો યુધિષ્ઠિરે પણ એ કરવાનું હતું જે ભગવાને કહ્યું. એની જગ્યા પર એને શું કહ્યું? અશ્વત્થામાં હતા પણ નરોવા કુંજોવા, કે ભાઈ નર મર્યો કે હાથી મર્યો એ મને ખબર નથી. એટલે એનો રથ નીચે ચાલ્યો ગયો. હવે આવું કરવાનું કોણે કહેલું? સાંભળો, આવું બધું કરવાનું કોણે કહ્યું? ભગવાને કહ્યું ને. હવે આખો તમે આ ટેકનિકલ સિદ્ધાંત જોઉં, અહીંયાથી આચાર્ય દ્રોણની જે હત્યા થઈ ગઈ ત્યાં સુધી ધૃષ્ટદ્યુમ્ને, તો તમને એવું લાગે ઇસકા ગેમ બજા ડાલા. લાગે ને એવું શ્રી કૃષ્ણ ભગવાને કે ભાઈ એને શું હતું? પહેલું બ્રહ્મ હત્યા પાંડવોને માથે લગાવવાની નહીં હતી. ગુરુ હત્યા પાંડવોને માથે લગાવવાની નહીં હતી. આચાર્ય દ્રોણ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય એવું હતું. ત્રીજું, આચાર્ય દ્રોણ ભીષ્મ પિતા નહીં હતા કે એના યુદ્ધમાંથી હટવાનો માર્ગ બતાવે. ભીષ્મ પિતા તો જાતે માર્ગ બતાવે હતા, આચાર્ય દ્રોણ નહીં બતાવે. એને ખબર હતી શ્રી કૃષ્ણ ભગવાનને. એટલે એને થયું રસ્તો તો કંઈ કાઢવો પડશે. એમણે આ રસ્તો કાઢ્યો. સમજો, આ જ પ્રમાણે મોટા પુરુષ પણ ઘણી વખત કરતા હોય પણ એ આપણી સમજમાં આવે નહીં. હવે તમને આ ઇન્સિડન્ટથી સમજ પડી?
એટલે એક શાયર બહુ મોટી વાત કહી ગયા છે કે મને બહુ ડાયા માણસથી ઘણી વખત બહુ બીક લાગે છે, કારણ કે બહુ ડાયો માણસ હોય ને એને ઘણી વખત અમુક પ્રેક્ટિકલ વાત સમજાવવી બહુ અઘરી પડી જાય. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ મહાભારત. યુધિષ્ઠિર મને પણ બહુ ડર લાગે બહુ ડાયા માણસથી, આ તમને ચોખ્ખું કહી દઉં. મને થોડો પ્રેક્ટિકલ માણસ વધારે ગમે. મને ને ગોપાલભાઈને જે ફાવે છે ને આટલા વર્ષોથી એકબીજાની સાથે, એનું કારણ આ છે. ડહાપણની રીતે બરાબર, પણ ડહાપણનો ઉપયોગ તમે બીજાને ઊંધા પાડવામાં કરો ને કે બીજાનું ખોટું થઈ જાય એમાં, તો એ ખોટી વાત છે. તમે સમજો, તમે ડાયા છો, ડાયા રહ્યો, પણ તમારું ડહાપણ બીજાને નડવું ન જોઈએ. તમારા પૂરતું બરાબર છે, સમજો. હવે છેક છેલ્લી ઘડીએ યુદ્ધ પૂરું થવા આવ્યું, પેલો દુર્યોધન સરોવરમાં સ્નાન કરતો હતો. હવે યુધિષ્ઠિરભાઈ કહે કે અમારા 5માંથી કોઈ પણ એકનું સિલેક્શન કરી દે, શસ્ત્ર તને જે મંજૂર હોય તે, અને અમે તારી જોડે યુદ્ધ કરીએ 5માંથી એક, તું જીતી ગયો તો તને બધું પાછું આપી દેવાનું. હવે આવું એને કહેવાનું, આ ડાપણ કરવાનું કોણે કહેલું? જો આ ડાયો માણસ, જેટલાને ઊંચનો ગુરુ હોય ને તેને આ બાબતથી સાચવવાનું. ખોટું નહીં લગાવતા, નથિંગ પર્સનલ. જેટલાને ઊંચનો કર્કનો ગુરુ હોય ને એને આનાથી બહુ સાચવવાનું. એ ઘણી વખત બહુ ડાયા થવામાં પોતાનું બહુ નુકસાન કરી નાખે છે. જેનો હોય એ પોતે વિચારી લેજો. કર્કનો ગુરુ એને જે બહુ, એ જ્યારે વધારે ડાયા થયા હશે ત્યારે એને નુકસાન થયું હશે. પર્સનલ નહીં લેતા, હું તમારો શત્રુ નથી અહીંયા, નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. કેમ? એનું ડહાપણ જે છે ને એ અત્યારે કેટલી લિમિટનું, એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ એ નક્કી નહીં કરી શકતો પેલા ગુરુના હિસાબે. એટલે મગજમારી થઈ જાય છે, સમજો. બહુ શાસ્ત્રની જબાન, શાસ્ત્રોના શબ્દ, એનો અર્થઘટન, સંજોગો વસાત, એનો જે નિષ્કર્ષ કાઢવો ને બહુ કઠણ બાબત છે, બહુ અઘરી બાબત છે. આને એટલું ઇઝી ન સમજતા, આ ટાસ્ક બહુ અઘરો છે. હવે તમને બીજી વાત કરું, અહીંયાથી હું જે અત્યારે બોલી રહેલો જ ને, તો હું બોલું છું એક એક શબ્દનો ઉપયોગ પણ અતિશય ભયથી, અને એનું સિલેક્શન પણ જે કરું જ ને તે જેમ બને તેમ વધારે પ્રિસાઇઝ અને પ્રોપર વર્ડમાં કરું છું, કારણ કે ઘણા લોકોને પચે એવું પણ નથી ને, સમજે તો પછી કદાચ દુઃખ થાય એવું છે. પણ હું એને દુઃખ લગાવવા નહીં કહેતો, સમજો. ધર્મની વ્યાખ્યા સંજોગોને હિસાબે કરવાની છે. યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્રએ સમ્રાટ હોવા પછી જુગાર રમવા બોલાવ્યો તો એણે જવાની જરૂર હતી? એ સમ્રાટ યુધિષ્ઠિર હતા ને, તો રાજા તરીકે એના રાજ્યની રક્ષા કરવાની જવાબદારી કોની? એના સમ્રાટપણાની રક્ષા કરવાની જવાબદારી કોની? એની ને. તો પેલા એ બોલાવ્યા, ડાપણ. જો આ ડાપણ કે મોટા પપ્પાએ બોલાવ્યા એટલે ચાલ્યો જાઉં. મોટા પપ્પા કેમ બોલાવે છે તને સમજ નહીં પડતી? તું સમ્રાટ છે તો સમજો. આ બધા શબ્દો મારા બહુ વિચિત્ર જ કેમેરામાં આવે છે, કોઈક એનું અર્થઘટન કંઈ બીજું કરશે. હું એમ નહીં કહેતો કે યુધિષ્ઠિર કરતાં હું બહુ મોટો તત્વચિંતક છું, પણ તમે જ્યારે સમ્રાટ હોવ અને આખી પૃથ્વીના ચક્રવર્તી રાજા થયા હોવ અને તમે જાણો છો કે આ મારા ઘરના જ માણસ મારાથી જલનથી પીડાય છે, તો તમે એના ઘરે જુગાર રમવા જાઓ ખરા? એક વખત નહીં, 2 વખત જાઓ. યુધિષ્ઠિર ગયા ને, પરિણામ શું આવ્યું ખબર જ ને તમને, સમજો. એટલે ધર્મ પાળવાનો છે, સત્ય જે છે એને આપણે માનવાનું છે, પણ જૂઠની રક્ષા કરવા માટે આપણું સત્ય નથી, યાદ રાખજો. રામદેવને કહેલું કે આપ સચ નહીં બોલોગે. પેલી સિરિયલ નહીં આવતી હતી સચના પેલા 21 સવાલવાળી, શું હતી કે એવી કોઈ સિરિયલ આવતી તેના પૈસા આપતા હતા. रामदेव कहे मैं सच बोलूँगा लेकिन उसकी सीरियल को चलाने के लिए नहीं बोलूँगा, शास्त्रों में लिखा है इसीलिए सच बोलूँगा. सच का सामना એમાં 21 સવાલ આવે, એ સત્ય બોલવાના. હવે એ સત્ય કેવા ખબર? વિવાદાસ્પદ સવાલ હોય. વિનોદ કામલીને પ્રશ્ન પૂછ્યો, જ્યારે તમારી કેરિયર ડામાડોર હતી ત્યારે તમારા પરમ મિત્ર સચિન તેંડુલકરે તમને બરાબર મદદ નહીં કરી હતી, એવું માનો છો તમે?
એણે હા પાડી દીધી, એની તો પથારી ફરી ગઈ ત્યારથી. સચિન તેંડુલકરે એની બાયોગ્રાફીમાં રિટાયર થયો ત્યારે બધામાંથી વિનોદ કાંબલીનું નામ જ નીકળી ગયું. વિનોદ કાંબલીની હાલત જોઈ લો તમે આજે કેવી થઈ ગઈ છે. સચકા સામના કરવા ગયો તે અત્યારે એની હાલત જોઈ લો તમે, સચકા સામના કરવા ગયો તે. એ ખાલી લાલચમાં આવી ગયો કે મને આમાં 100માં પૈસા મળી જાય, તો એની આખી જિંદગીની દોસ્તી બગડી ગઈ પેલા જોડે. એની હાલત જોઈ લો તમે. હવે બોલવા તો એ સત્ય જ ગયેલો ને, એના રૂપિયા એનકેશ કરવા ગયેલો એ અલગ વાત છે, પણ બોલવા તો સત્ય જ ગયેલો ને. આખી જિંદગીની દુશ્મની થઈ ગઈ ને પેલા જોડે. સમજો આ બધું બહુ સમજવા જેવું છે. જીવન પુસ્તકમાં છે, પણ પુસ્તકની બહાર પણ છે. પુસ્તકમાં જે લખાયું જ ને એ જીવનમાંથી જ લખાયું છે. ઋષિ મુનિઓએ જે લખ્યું પોતાના જીવન ઉપરથી લખેલું છે. એટલે પુસ્તકને સમજવા માટે જીવનને સમજો પહેલાં, એના અનુભવોને જોવો. આ બધા અનુભવો જે શાસ્ત્રોમાં લખેલા એ ગોખવાના જ નથી, એને સમજવાના છે કે આ બધી ભૂલ કરી. જુગારની અંદર પેલો શકુનીને બેહાડે તો યુધિષ્ઠિર કઈ જુગાર રમવામાં ચેમ્પિયન હતા? એ કહે કે 1 મિનિટ મોબાઈલ ઘુમાવું તો ચાલ, તો હવે સદૈવ આપના મોબાઈલ નિકાલ. અત્યારની ભાષામાં દ્વારકાધીશને ફોન લગાવું જરા, મોબાઈલ માર. 1 મિનિટ થેમ્પલીસ. યુધિષ્ઠિર કહી દે. આપણે નાના તો થેમ્પલીસ નહીં કરતા હતા? થેમ્પલીસ 1 મિનિટ દ્વારકા ફોન કરવા દે. ચાલ ભાઈ તું પાસા નાખવાનો, ભાઈ દ્વારકાધીશને બોલાવી દે, અમારા તરફથી આ પાસા નાખશે. લે પેલા લોકોના ધોતિયા બોતિયા બધું નીકળી જશે. દુર્યોધનનું વસ્ત્રાહરણ થઈ જશે. સમજો, દુશાસન જે દ્રૌપદીજીનું વસ્ત્રાહરણ કરવા ગયો, જે સૌથી ખરાબ ઘટના છે ઇતિહાસની, એની જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણ હતા તો શકુનીને દુર્યોધનનું વસ્ત્રાહરણ કરી નાખતે બેઠા બેઠા. એના બધા કપડાં પણ લઈ જતે ત્યાંથી, એના પાસા પડેલા ઊંધા હોય એને બી ચટ્ટા કરી નાખતે. પણ યુધિષ્ઠિર એ નહીં કરી શક્યો. કેમ નહીં કરી શક્યો? આ કારણ સમજો. બરાબર? એટલે સત્ય છે, સત્ય છે. સ્વામિનારાયણ ભગવાનનું બધા બહુ ખરાબ બોલે છે, આપણે તો જવાબ આપવો જ જોઈએ, આમ છે તેમ. શાંતિ રાખ ભાઈ, ઘડીક ખમ. તેલ જો, તેલની ધાર જો, કોણ એને હેન્ડલ કરે છે, ક્યાંથી હેન્ડલ થઈ રહેલું છે, મુદ્દો કયો છે જરા જો. શાંત થઈ જા, ઘડીક ખમમાં ઘડીક ખમમાં. બરાબર? દરેક બાબતને બહુ પ્રતિષ્ઠાનો મુદ્દો નહીં બનાવવાનો. ક્ષત્રિયો હંમેશા દરેક બાબતને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવે, અને વાણીઓ હંમેશા દરેક મુદ્દાને આમ અહીંયાથી જ વિચારે. આજની પરિસ્થિતિ જોઈ લો કોણ આગળ છે. ચાલો ઓકે. એટલે શું કહ્યું? બીજું કંઈ નથી. હવે આગળ રામાનુજાચાર્ય જે બ્રહ્મ, 1 મિનિટ હા, કંઈક પાનું રહી ગયું લાગે છે. હા, જે બ્રહ્મ અંતર્ભેદ માને છે તે ભય થાય છે, એ મતલબની શંકરાચાર્ય શ્રુતિ ટાંકે છે. એનો ખરો અર્થ બ્રહ્મના ચિંતનમાં જરા પણ તૂટ પડે એ મોટી હાનિ સમજવી એવો થાય છે. એટલે રામાનુજાચાર્ય એવું કહે છે કે ભાઈ ભગવાનનું ચિંતન, મહારાજે વચનામૃતમાં કહ્યું ને, ભગવાનના ભક્તને સૌથી મોટું નુકસાન કયું તો સૌથી મોટું પાપ કયું? તો ભગવાન સિવાય બીજા અન્યનું ચિંતન કરવું એ ભગવાનના ભક્ત માટે સૌથી મોટું પાપ છે. એટલે અહીંયા શું કહ્યું? બ્રહ્મના ચિંતનમાં જરા પણ તૂટ પડે છે એ મોટી હાનિ સમજવી. પ્રથમનું પહેલું વચનામૃત યાદ કરો. સૌથી દુર્લભમાં દુર્લભને એ શું કહ્યું છે? ભગવાનના ભક્તને ભગવાનને વિશે અખંડ અવિચ્છિન્ન તેલ ધારાવત સ્મૃતિ રહેવી તે, અને એનાથી દુર્લભ પણ કંઈ નથી. આવું કહ્યું ને ભગવાન. બસ એને વિશે જે કોઈ એમ કંઈ મૂર્તિના ચિંતનમાં તમને જે કંઈ વચ્ચે આડું આવે એને ભગવાને માયા કહી. હમણાં સ્વામી પણ એની મૂર્તિની જ વાત કરે છે. ભાઈ ભગવાનની મૂર્તિનું ચિંતન કરો. સારો માણસ હોય તો ભગવાનનું ભજન કર્યા કરે, મૂર્તિનું ચિંતન કરે, અને બીજા પાસે કરાવડાવે, એને મૂર્તિ જ બતાવે. હરિપ્રકાશ શાસ્ત્રી હમણાં રોજ સાંજે કથામાં આ જ વાત કરે છે. હવે બ્રહ્મા જે અંતર્યાને ભેદ માને છે તેને ભય થાય છે, એમ દ્વૈતની નિષેધ કરનારી અનેક શ્રુતિઓ છે. એટલે જે બ્રહ્મ અંતર માને છે, એટલે શું માને છે? યાને ભેદ માને છે તેને ભય થાય છે. એટલે જુદા જુદા એમ આત્મા અને પરમાત્માને જુદા જુદા જે માને છે એટલે ભેદ માને છે. હવે એમાં શું છે? ભેદ માને એટલે પેલો બીજાથી ડરે ને. પણ હું જ બ્રહ્મ છું એવું માનતો હું તો એ થોડો ડરવાનો જ, કારણ કે હું બ્રહ્મ છું તો બધા બ્રહ્મ જ છે, તો ડરવાનું કોનાથી? આ તો આપણે ડર જે છે તે દ્વૈતનો જ ડર છે ને.
જંગલમાં તમે એકલા હો ને પેલો કહું હું એકલો હતો એટલે મને બહુ બીક લાગી, હાલા શબ્દ જ ખોટો બોલે જ તું એકલો છે એટલે તને બીક નહીં લાગતી, કોઈ બીજો તને આવીને કંઈ નુકસાન નહીં પહોંચાડે તને એની બીક લાગે છે. પછી ભલે એ વાઘસી હોય કે પછી માણસ હોય કે કોઈ પણ હોય, એટલે બીક તને કોઈ બીજાની લાગે છે. એટલે બીક હંમેશા દ્વૈતની છે, અદ્વૈતની નથી. સમજ પડે જ કે બાઉન્સર જાય છે, બધાને ઘણાને બાઉન્સર જતું હશે, બાઉન્સર જાય જ ને, મને ખબર પડી ગઈ. મનીષ બાઉન્સર ગયું ને, હા જય સમજ પડી, જીગર હા, સંજય પેલા દે શિવાંગ ની સમજ પડી ને. ચાલો આપણે શું કહીએ છીએ, જંગલમાં હું એકલો હતો ને મને બહુ બીક લાગી. એકલો એટલે અદ્વૈત થયો, બીજો કોઈ છે જ નહીં, તો બીજો છે નહીં તો ભય કેનો તને, સમજો. એટલે અદ્વૈત હોય તો કોઈનો ભય નથી, ભય કેનો છે, દ્વૈતનો છે. દ્વૈત એટલે બીજાનો. કેમ? કોઈ બીજો છે એનો ભય તમને એટલે છે કે એ તમને નુકસાન પહોંચાડી શકે છે. આઈડિયા આવી ગયો? પણ તમે કોઈ બીજાને માનો જ નહીં તો પછી તમને કાંથી નુકસાન થવાનું, સમજો. એટલે ભય હંમેશા કોનો છે? દ્વૈતનો છે, અદ્વૈતનો ભય છે જ નહીં. એકલું ભ્રમ જ હોય તો પછી કોનો ભય હોય? કોઈનો ભય નહીં હોય ને. પણ જે ભય થાય છે તે ભેદથી થાય છે. કયા ભેદથી? ભ્રમ અને બીજા જે કોઈ છે તે. તો બીજા કોણ છે? આપણે કોણ માનીએ છીએ? આત્મા, સમજો. એટલે ભય આત્માનો એકબીજાનો છે જ ને. આપણે જે ભય રાખીએ તે પણ બીજા કોઈ આત્માનો જ છે ને, સમજો. એટલે અદ્વૈતવાળા આવું કહે છે કે ભાઈ જ્યારે તમે ભેદ માનો છો ત્યારે જ ભય લાગે છે, બાકી અદ્વૈત માનો તો ભય છે જ નહીં, હકીકતમાં નથી. એ તો આપણે ખોટો, હું એકલો હતો ઘરમાં, મને એકલો હોય તો બહુ બીક લાગે. ઘણા લોકો કે આ ભાઈ પણ એક દિવસ કહેતા હતા, એ કંઈ બીજો શબ્દ બોલેલા, જો કે બીક લાગે એવું નહીં, પણ કંઈ બીજું બોલેલા, મને યાદ નથી. એ ઘણા લોકો હું એકલો હું તો બહુ બીક લાગે. અરે એકલો હોય તો કેવું બીક લાગે ભાઈ, પણ એકલો એટલે તું એકલો છે એનો ભય નથી તને. તને ભય એવો છે કે કોઈ બીજો આવીને તને નુકસાન નહીં કરી જાય, એટલે તું એવું કહીશ કે હું એકલો છું એનો મને ભય લાગે છે. સાચી વાત ને? એટલે અદ્વૈતી શું કહે છે કે ભાઈ તમે જ્યારે ભેદ માનો છો, ભેદ એટલે શું છે? ભ્રમ સિવાય બીજા કોઈ પણ જીવાત્મા આદિ ભેદને સ્વીકારો છો એટલે તમને ભય લાગે છે. બાકી તમે સબર ભ્રમ ભરાય એમ બધાને ભ્રમ જ માનો તો કાંથી ભય લાગે? વાત બી સાચી છે. તો આપણે એવું માનીએ કે આની અંદર ભગવાન છે, આની અંદર ભગવાન છે, આની અંદર ભગવાન છે, આની અંદર ભગવાન છે, આમની અંદર આમની એમના બધામાં ભગવાન છે, અને એ બધા એ રીતે ભ્રમરૂપ જ વર્તતા હોય અને દેહરૂપ કોઈ રહે નહીં, અને બધા શાંતિથી ભગવાનનું ભજન જ કરતા હોય તો કોઈ દખો નહીં થાય. પણ ડખો ક્યારે થાય? આ મારા ગુરુએ આને એક મંદિર આપ્યું, મને મંદિર નહીં આપ્યું, એટલે ગુરુ પાસે જઈને બળવો પોકારે. ગુરુ ચેલો તો હું તમારો સૌથી સામર્થ્યવાન અને અંદરનો છું, તો મને મંદિર કેમ નહીં આપ્યું? એટલે પેલા ડોન લોકો કહી ને, मुंबई के किनारे का पश्चिम बाजू का इलाका तुम्हारा और पूरब बाजू का इलाका इसका. अभी तुम्हारे जो गुर्गे हैं वो पूरब में नहीं जाने चाहिए, तुम्हारे गुर्गे वो पश्चिम में नहीं जाने चाहिए. એવી રીતે સંપ્રદાયમાં મંદિરો ચેલાઓને વેચીને આપવા પડે છે. ભાઈ આ મંદિર તારું, આ મંદિર તારું, કારણ કે ગુરુ જાણતા હોય કે આ બંને બાજે એવા છે. હવે આ ઝઘડો કાઢી થયો, જો બ્રહ્મ એકત્વ હોય, એ લોકો એક ભગવાન જ ભજવા ગયા હોય તો મંદિર માટે ઝઘડે ખરા? પણ ભગવાન ભજવા સિવાય કોઈ બીજાને ભજવાનું વચ્ચે આવી જાય એટલે મંદિર માટે ઝઘડો થાય. સમજી ગયા? આ એટલે જો મેં તમને શું કહ્યું, જગતગુરુ શંકરાચાર્યનું બધું છોડી દેવા જેવું નથી. બાજુ વ્યક્તિ તરીકે એનો વિરોધ નહીં કરવાનો. સિદ્ધાંતમાં અમુક ખામી છે, રામાનુજાચાર્યએ કહ્યું જે સિદ્ધાંતમાં નહીં ગમતું હોય એ લેવાનું. એમની વાત આ સાચી જ છે. હું તમને એમ કહું કે જો 10 જણા ભજન કરવાવાળો હોય, આજે જ પેલા ભાઈ કાંઈ ગયા આપણા WWF, મને કહી આપણા બેની એક સરખી રુચિ છે. મેં કહું ના, રુચિ સરખી નથી આપણા બેની. તે કહી કેમ? ભજન કરવાની એક સરખી રુચિ નથી. મેં કહું ના, તમારી રુચિ તમારી ઘરવાળી જોડે વધારે મળતી હશે. મને કહે એવું તમે કઈ રીતે કહી શકો કે મારી ઘરવાળી જોડે? હું તમારા લગ્ન થયા ને 40 વર્ષ થયા એની જોડે તમે રહેવું જ ને, તમારી રુચિ એની જોડે વધારે મળે છે. મને તો તમે અડધો કલાક માન મળો જોઈએ, તો મારી જોડે કાં તમારી રુચિ મળે? પેલા WWF પેલા હાઇટ બોડીવાળા નથી, જોર જોરમાં ગાય તે બધા પદોને, મસ્તીવાળા પેલા માણસ, હનુમાનજીનો અવતાર છે તે બહુ મોટા પેલા હાઇટ બોડીવાળા, નિકુંજની હે વલ્લભભાઈ હાઇટ બોડીવાળા છે, અને મેં WWF નામ પાડેલું છે. અને કોઈ હાઇટ બોડી બહુ જોરદાર છે, તમારા મારા જેવા 8-10ને ફેરવી નાખે એવા છે. એ મને કહે તમારી ને મારી રુચિ એક છે. મેં કહું ના, રુચિ એક નહીં હોય બેની.
તે કે એવું કેવી રીતે? મેં કહું તમારી ઘરવાળીની કદાચ રુચિ તમારી જોડે હશે. તો એ કેમ એવું કેવી રીતે? મેં કહું તમારી જોડે રહી જ ને. જેની રુચિ નથી તેવા તો બધા જય સ્વામિનારાયણ, આધે ઈધર આધે ઉધર થઈ જાય. સમજો? એટલે તત્વજ્ઞાન બહુ અલગ વિષય છે. ફિલોસોફી બધી આપણે રાસ આવે નહીં આવે અલગ મેટર છે, પણ એમાં આવું છે. પછી હરિપ્રકાશ શાસ્ત્રી તરત બોલ્યા કે તમારી ને એની રુચિ એ કોઈ જ નહીં શકે, કારણ કે એની રુચિ પહેલી છે સર્વોપરીવાળી, અને તમારી ને એની રુચિ મેળ જ નહીં ખાય. મેં કહું એટલે મને ખબર હતી એટલે જ મેં એવું કહ્યું કે ભાઈ મારી રુચિ તમારી જોડે મળતી આવે એવું નથી. સમજી ગયા તમે? કેમ? જીવ જે છે તે અનંત કોટી કાળથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એમાં જે ગુણ અને પ્રધાનપણે વર્તતો એ પ્રમાણે કર્મ કરતો આવેલો છે. હવે એ જેવા કર્મો કરે એ પ્રમાણે એને રુચિભેદ થાય. કોઈને મીઠું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને ખારું ભાવે, કોઈને તીખું ભાવે, એમ રુચિભેદ છે. એટલે કોઈ એવું નહીં કહી શકે કે મારી રુચિ તમારી જોડે મળતી આવે છે. લગ્ન થાય પછી પણ હંમેશા શું હોય? કદાચ સ્કૂટરનું ટાયર ને ટ્રેક્ટરનું ટાયર આવી જાય તો સમાધાનથી પેલો 30-40 વર્ષ કાઢી નાખે, પણ રુચિભેદ તો તેમાં પણ હોય છે. એને ખીચડી ભાવતી હોય તો તમને ભાત ભાવતો હોય, એને ચોખા પેલા છૂટા ભાવતો હોય તો તમને પેલો લોંડો ભાત ભાવતો હોય ઘી નાખીને, શીરા જેવો. હવે રુચિભેદ છે, ભાત જ વસ્તુ છે પણ રુચિભેદ છે ને, બરાબર? એટલે રુચિભેદ હંમેશા રહેવાનો, કારણ કે કર્મ બધા જીવના અલગ અલગ છે. હવે આ સિદ્ધાંત મેં તમને કેમ સમજાવ્યો? આપણે કંઈ તમારા ને મારા ઘરની ચર્ચા નહીં કરતા. જગતગુરુ શંકરાચાર્ય જે એમ કહે કે કોઈ એક જ બ્રહ્મ જે છે, તો પછી આટલો બધો રુચિભેદ કેવી રીતે હોય? એટલે જીવ બધા અલગ અલગ છે, એના અનાદિ કર્મ અલગ અલગ છે, એ પ્રમાણે એમની રુચિઓમાં પણ ભેદ છે. આ સાચી વાત, આ આપણો સિદ્ધાંત, એ સમજી લેવાનો. ભલે એક બાપ દીકરા હોય કે એક જ વૃક્ષમાંથી નીકળેલા બધા, એટલે દાદા હોય, હવે એ દાદાના 3-4 છોકરા હોય અને એ બધાને પાછા તત્તન ચચ્ચાર છોકરા હોય, તો પણ બધાને રુચિભેદ હોય. વિજયભાઈના ઘરમાં રસોડામાં પૂછી લેજો રોજ કેટલી વસ્તુ બને જ તે. કેમ એવું કહ્યું કે એ લોકો ભેગા રહી, એટલે એમને કહે જેટલી રુચિભેદ એટલી બહેનોએ અલગ અલગ વસ્તુ બનાવવી પડે. એક માટે રોટલો, એક માટે રોટલી, એક માટે ભાખરી બનાવવી પડે છે કે નહીં? શાક, ચોરીનું શાક વિજયને ભાવે છે પણ પેલાને નહીં ભાવતું. ફણસી પેલાને ભાવે છે, અને 2-3 શાક બનાવવા પડે. સાચી વાત છે. હવે કોઈ કહે કે આટલો બધો સ્વાદની રુચિભેદ છે. સમજો, સ્વાદ આખી વસ્તુ અલગ છે, રુચિભેદ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ